વાત એક એવી સકારાત્મક ક્રાંતિની જે સમગ્ર દેશને એક નવા મિશનની રાહ ચીંધે છે। 24 કલાક જનતાની સુરક્ષામાં તૈનાત રહેતી પોલીસ જે પોતાના સ્વાસ્થ્યને ભૂલીને આપણી રક્ષા કરે છે, તેના માટે ભાવનગર પોલીસે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે। ભાવનગર પોલીસ દ્વારા પોલીસ જવાનો અને તેમના પરિવારના નવતર સુખાકારી માટે એક વિશિષ્ટ પ્રોજેક્ટ મિશન આરોગ્યમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ માત્ર એક સામાન્ય હેલ્થ કેમ્પ નથી, પરંતુ પોલીસ કર્મીઓ માટે દેશવ્યાપી મિશનની દિશામાં ભાવનગર પોલીસે આખા દેશને એક નવી રાહ ચીંધી છે। ભાવનગર રેન્જ આઈવી અસારી સાહેબની પ્રેરણા અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેનો પ્રારંભ મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમ દ્વારા કરવામાં આવ્યો છે। આ મિશનનો હેતુ માત્ર બીમારીની સારવાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ પ્રોએક્ટિવ પ્રિવેન્શન એટલે કે બીમારી આવે તે પહેલા જ તેની સામે રક્ષણ મેળવવાનો છે। આ સાથે જ પોલીસ પરિવારને આરોગ્ય વીમા યોજનાથી આર્થિક સુરક્ષા આપવાનો પણ આ મિશનનો મુખ્ય હેતુ છે। ભાવનગર પોલીસનો આ આખો મિશન આરોગ્યમ પ્રોજેક્ટ કુલ 3 મહત્વના તબક્કાઓમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં પ્રથમ તબક્કામાં તમામ પોલીસ જવાનોનું શારીરિક સ્વાસ્થ્ય મેપિંગ કરવામાં આવશે, જેમાં બ્લડ ટેસ્ટ, કિડની, લીવર અને આંખની ઝીણવટભરી તપાસ નિષ્ણાંત તબીબોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે। ત્યારબાદ બીજા તબક્કામાં પોલીસ જવાનોના માનસિક સુખાકારીની તપાસ કરવામાં આવશે। 24 કલાકની તણાવપૂર્ણ નોકરીને ધ્યાનમાં રાખીને જવાનો માટે ખાસ યોગા, ધ્યાન અને એંગર મેનેજમેન્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવશે। જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કામાં સંસ્થાકીય સુરક્ષા સુનિશ્ચિત કરીને આયુષ્માન ભારત યોજના હેઠળ પરિવારની 100% નોંધણી કરાવવામાં આવશે। નિષ્ણાંત તબીબોના માર્ગદર્શનમાં શરૂ થયેલો ભાવનગર પોલીસનો આ પ્રોજેક્ટ પોલીસ કર્મીઓના સારા સ્વાસ્થ્ય અને તણાવ મુક્તિનો એક દ્રઢ સંકલ્પ છે। જ્યારે જનતાનો રક્ષક પોતે સ્વસ્થ અને તણાવ મુક્ત હશે, ત્યારે જ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે। તો 3 તબક્કામાં આ મિશન આરોગ્યમ કે જે કરવામાં આવનાર છે, જેમાં ત્રીજા તબક્કાની વાત કરીએ તો સંસ્થાકીય સુરક્ષા એ સુનિશ્ચિત કરવા માટે અહીંયા આ ત્રીજો તબક્કો યોજાશે। ભાવનગર પોલીસ દ્વારા આ મિશન આરોગ્યમનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ PMJAY કે પછી GKSSY હેઠળ 100% નોંધણી કરવામાં આવનાર છે। ત્યારે આ ત્રીજા તબક્કાની અંદર પોલીસ કર્મીને 10 લાખ સુધીનું કેશલેસ કવર પણ અહીંયા આપવામાં આવનાર છે। અલગ અલગ 3 તબક્કા અહીંયા બનાવવામાં આવ્યા છે। સૌથી મેઇન વાત એ છે કે પોલીસ કર્મીઓ કે જે સમગ્ર દેશના લોકોની રક્ષા કરે છે, તેમના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે આ મિશન શરૂ કરવામાં આવ્યું છે।